ભરૂચમાં જગન્નાથજી રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક, કોમી એકતા સાથે ઉજવણીનો સંકલ્પ વ્યક્ત કરાયો। આગામી 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતા રહી। હિન્દુ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના સભ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા। બેઠકમાં રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી। પોલીસ દ્વારા BDDS, QRT, LCB, SOG સહિતની ટીમોને એલર્ટ રાખી વિશેષ સુરક્ષા આયોજન કરાયું છે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDDS ટીમ, QRT ટીમ, LCB, SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા DYSP, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા TV ન્યૂઝ ભરૂચ।